નવા બંદર મરીન પોલીસે લાલ આંખ કરી છે અને દરેક જે પસાર થતા વાહનો છે તેનું સઘન ચેકિંગ હાથ ધર્યું છે। વ્યક્તિ છે તેણે આલ્કોહોલનું સેવન કરેલું છે કે નથી કરેલું તેના વિરુદ્ધ તેનું નોંધવામાં આવે છે। અને જો તમે અહીંયા 31મી મોજ માણવા દીવમાં આવતા હોય તો તમે જેથી તો કારણ કે નવા બંદર મરીન પોલીસ છે તે ત્યારે ખડે પગે છે। નમસ્કાર દોસ્તો, મારું નામ છે હાર્દિક સિંગોડ। હાલ અત્યારે અમે તળ ચેકપોસ્ટ છે નવા બંદર મરીન પોલીસ સ્ટેશન હેઠળનું આ તળ ચેકપોસ્ટ છે ને હાલ અત્યારે 31ને લઈને દીવ પોલીસની સાથે સાથે હવે ઉના પોલીસ હોય કે નવા બંદર મરીન પોલીસ હોય તે અત્યારે સતર્ક થયા છે, તે એલર્ટ થયા છે અને દરેક દીવની અને જે ગુજરાતની સરહદ છે ત્યાં કડક નાકાબંધી કરવામાં આવી છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે જોઈ રહ્યા છો કે પોલીસ અને હેડ કોન્સ્ટેબલ સહિતના જે પોલીસના જવાનો છે તે અહીંયા સઘન વાહનનું ચેકિંગ કરી રહ્યું છે। આપ સૌ જાણો છો કે દીવમાં 31નો માહોલ છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ છે તે અહીંયા દીવમાં 31ની ઉજવણી કરવા માટે આવે છે, ત્યારે તેઓ જ્યારે ગુજરાત તરફ પરત ફરે છે ત્યારે પોલીસના જવાનો દ્વારા અહીંયા કડક નાકાબંધી કરવામાં આવી રહી છે। નવા બંદર મરીન હેઠળ પોલીસ સ્ટેશન છે તળ ચેકપોસ્ટ, અને ત્યારે અહીંયા વાહનનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। નવા બંદર મરીન પોલીસે લાલ આંખ કરી છે અને દરેક જે પસાર થતા વાહનો છે તેનું સઘન ચેકિંગ હાથ ધર્યું છે। જોઈ રહ્યા છો કે બ્રેથ એનાલાઇઝર જે મશીન છે તેના વડે જે વ્યક્તિ છે તેણે આલ્કોહોલનું સેવન કરેલું છે કે નથી કરેલું તેના વિરુદ્ધ તેનું નોંધવામાં આવે છે। અને ત્યારબાદ સાહેબ કેટલો આંકડો હોય તો ખબર પડે કે આલ્કોહોલ પીધેલા છે આ લોકો? 0.5 થી 5ની વચ્ચે જો આંકડો આવે તો આલ્કોહોલનું સેવન કરેલું છે। કદાચ સેવન કરેલું હોય તો શું દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે? જોઈ રહ્યા છો કે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે। એટલા માટે નવા બંદર મરીન પોલીસે અહીંથી પસાર થતા પ્રવાસીઓ માટે અત્યારે લાલ આંખ કરી છે। જો તમે અહીંયા 31ની મોજ માણવા દીવમાં આવતા હોય તો તમે જેથી તો કારણ કે નવા બંદર મરીન પોલીસ છે તે ત્યારે ખડે પગે છે અને પોલીસના જવાનો છે તે દરેક વાહનનું ચેકિંગ છે ત્યારે કરી રહી છે।